પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન છે કે સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવું, એના માટે ટાઈમ કેવી રીતે મેનેજ કરવો, સેલ્ફ સ્ટડીને લગતી ટિપ્સ અને ટ્રિક્સ આપો, સેલ્ફ સ્ટડી કરવાથી માર્ક કેવી રીતે ઇમ્પ્રૂવ થાય, શું હું સેલ્ફ સ્ટડીથી મારા બોર્ડની એક્ઝામની અંદર સારામાં સારા માર્ક લાવી શકું. આ બધા જ પ્રોબ્લેમનું વન શોટ સોલ્યુશન લઈને હું હર્ષ પંડિત આપણી સમક્ષ હાજર થઈ ગયો છું કે જેની અંદર આપણે તમને મોટિવેશનની સાથે સાથે એક એવો ડોઝ આપવા જઈ રહ્યા છે કે યસ યુ કેન ડુ એનીથિંગ. જો તમે ધારો તો તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો વિધાઉટ એની ડાઉટ. બરાબર છે? તો તમે પાછળ વાંચી શકો છો શું લખેલું છે કે કેન સેલ્ફ સ્ટડી ઇમ્પ્રૂવ માર્ક્સ. શું સેલ્ફ સ્ટડીથી માર્ક ઇમ્પ્રૂવ થઈ શકે? તો એનો આન્સર છે હા, 100%. આ તમને જે મૂંઝવણ છે અને એનું સોલ્યુશન આ છે કે જો તમે રીડિંગ કરો, પ્રોપર વેમાં રીડિંગ કરશો તો બધી જ વસ્તુનું સોલ્યુશન શક્ય છે. પણ જાણવાનું ખાલી એટલું, સમજવાનું ખાલી એટલું છે કે સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવું ને એ થોડુંક ધ્યાનમાં રાખવાની બાબત છે. તો તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે એ બધાના મનમાં પ્રશ્ન ઉદ્ભવે. બરાબર છે? તો પ્રશ્ન એ થાય કે વાય સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ. ભાઈ સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ શા માટે છે? અમે તો સ્કૂલમાંય ભણીએ છીએ, ટ્યુશનમાં પણ ભણીએ છીએ, બધી જ જગ્યાએ ભણીએ છીએ. તો સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ કેમ છે? બરાબર છે? શું સેલ્ફ સ્ટડી કરવાથી આગળ વધાય? 100% આગળ વધાય. કેમ? કેમ કે તમે જે આગળની ટેસ્ટમાં કરેલી ભૂલ છે એ જો તમે સેલ્ફ સ્ટડી નહીં કરતા હોય તો એ ખ્યાલ નહીં આવે અને ભૂલને ઇમ્પ્રૂવ નહીં થઈ શકે. તમે જે આગળ કરેલી નાની નાની મિસ્ટેક્સ છે એને સુધારવા માટે સેલ્ફ સ્ટડી જરૂરી છે. એક્ઝામમાં જાઓ છો, ભૂલાઈ જાય છે, લખવા જાઓ છો, બે લીટી યાદ આવે અને ભૂલાઈ જાય છે. અને ઘણી વાર તો એવું થાય છે કે પ્રશ્ન આખો આવડતો હોય, સાહેબ કોઈ એક લીટી એક શબ્દ કહી દે ને એટલે બધું જ આવડી જાય. આ બધા જ પ્રોબ્લેમ છે એ સેલ્ફ સ્ટડીથી દૂર થઈ જાય. એટલે સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે ફોકસ કરવું જરૂરી છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ મારું ડેઈલીનું ટાઈમ ટેબલ આવું હેક્ટિક છે કે ભાઈ સવારે તો કે મારે સ્લીપ જોવે, સુવા, રાત્રે સૂવું અને સવારે જાગું, 8 કલાક મારે સુવાનો ટાઈમ છે, સ્કૂલનો મારે 8 કલાકનો ટાઈમ છે, ટ્યુશનનો 4 કલાકનો ટાઈમ છે અને અધર એક્ટિવિટી મારે જે હોય 4 કલાક છે. તો સાહેબ સેલ્ફ સ્ટડીનો સમય ક્યાં વધ્યો? હવે 8 ને 8 16, 16 ને 4 20 ને 4 24. તમારી પાસે 24 કલાક છે અને મારી પાસે 24 કલાક છે. 24 કલાક પૂરા થઈ ગયા. હવે મને કહો કે આ 24 કલાકમાંથી હું ઇમ્પ્રૂવ ક્યાં કરું? ઇમ્પ્રૂવ ક્યાં કરું? આ પ્રશ્ન છો ને તો આ પ્રશ્નનું પણ સોલ્યુશન મળશે. કારણ કે એટલા માટે આપણે આવ્યા છીએ. જ્યાં જ્યાં સમય બગડે છે ને એ સમયને બ્રેક આઉટ કરવાનો છે અને યાદ રાખવાનું છે. સૌથી વધુ જો સમય બગડતો હોય તમારો અને સૌથી વધુ જો તમે ટાઈમ મેનેજ કરવાનું હોય તો કયો ટાઈમ મેનેજ કરી શકો છો? સ્કૂલનો ટાઈમ. કયો ટાઈમ? સાહેબ અમે સ્કૂલમાં એટલું બધું કામ આપે કે વાત ન પૂછો. સ્કૂલમાં એટલું બધું કામ આવે છે કે વાત ન પૂછો. તો યુટિલાઇઝ સ્કૂલ ટાઈમ. સ્કૂલમાં જે હોમવર્ક આપે છે સ્કૂલમાં જ કરો. ઘણા બધા લોકોને એવો પ્રશ્ન છે સર અમને ફેરબુક બનાવવા આપી દે છે, 2 વાર લખવા આપી દે છે, આ ફેરનોટ બનાવો, આ બનાવો, આ બનાવો, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી આ બધાની ફેરનોટ બનાવવાનું કહે છે. એની સાથે સાથે અલગ અલગ ફેસ્ટિવલ આવે છે, એક્ટિવિટી આવે છે. પણ હું તમને એમ કહું છું કે તમારી પાસે એટલો ઇનફ ટાઈમ હોય છે કે સ્કૂલનું હોમવર્ક તમે સ્કૂલમાં કરી શકો. 2 લેક્ચર વચ્ચેનો 5 મિનિટનો સમય, સર સાથે કન્વર્ઝેશન કરતાં કરતાં બાકી વિદ્યાર્થીઓ કન્વર્ઝેશન કરતા હોય ત્યારનો સમય, બ્રેકમાં 5 મિનિટ નાસ્તો કરી, 10 મિનિટ નાસ્તો કરીને બાકીનો સમય છે યુટિલાઇઝ કરો. સવારે છે એનો ટાઈમ યુટિલાઇઝ કરો. જેવો જેવો તમને થોડોક થોડોક સમય સ્કૂલની અંદર મળે છે એ સમય જો તમે યુટિલાઇઝ કરશો તો સ્કૂલનું હોમવર્ક ક્યાં થઈ જશે? સ્કૂલની અંદર જ થઈ. અને સ્કૂલનું હોમવર્ક, મારો એક નિયમ હતો હું ત્યારે ભણતો હતો ને ત્યારે, કે સ્કૂલનું હોમવર્ક ક્યારે ઘરે નહીં લાવવાનું. કેમ? કેમ કે સ્કૂલનું હોમવર્ક સ્કૂલે જ કરવાનું. ઘણા લોકોને એવી ટેવ હોય કે નોટ્સ છે ને બહુ જોરદાર બનાવે, અલગ અલગ કલરથી બનાવે, 4-5 તો પેન વાપરે ને ઈ કરે. એવી કાંઈ જરૂર નથી. નોટ્સ એવી બનાવો કે તમને વચાય કે ધેટ્સ ઇનફ. એમાં ટાઈમ બગાડવા કરતાં રિવિઝનમાં ટાઈમ આપો અને જેટલો રિવિઝનમાં ટાઈમ આપશો એટલી જ બધી સફળતા મળશે. તો યુટિલાઇઝ યોર સ્કૂલ ટાઈમ. સ્કૂલ ટાઈમમાં જે કાંઈ તમે એક્ટિવિટી કરો છો એ બધી એક્ટિવિટીમાંથી એવું કંઈક કાર્ય કરીને ટાઈમ નીકાળી દેવાનો કે જેથી કરીને તમારે સ્કૂલનું હોમવર્ક ક્યાં થઈ જાય? સ્કૂલની અંદર થઈ જાય. પછી સર તો કે મેક પ્રાયોરિટી ટાઈમ ટેબલ. પ્રાયોરિટી ટાઈમ ટેબલ બનાવો. હંમેશા જો જીવનમાં સફળ થવું છે તો પ્રાયોરિટી આપતા શીખો. શું આપતા શીખો? પ્રાયોરિટી. હવે ઘણા લોકો છે ને પ્રાયોરિટી કોને આપે ખબર છે? તો કે હોમવર્ક, પછી આપે તો કે સ્કૂલની એક્ટિવિટીને, પછી આપશે ટ્યુશનને, બરાબર છે?
તો આ બધી વસ્તુ છે એ આપવી, પણ ખરેખર આ એકે પ્રાયોરિટી આપવા જેવી નથી. પ્રાયોરિટી આપવાની છે તમારી સ્ટડીને. કોને આપવાની છે? સ્ટડીને. અને સ્ટડીને પ્રાયોરિટી આપવા માટે તમે જે 4 કલાક અધર એક્ટિવિટી કરો છો એમાંથી મને પ્રોમિસ આપો વાલા વિદ્યાર્થીઓ કે હું એમાંથી 1.5 થી 2 કલાક આજથી જ હું વિદ્યાર્થીઓ આની અંદર આપી દઈશ. કેની અંદર? તો કે પ્રાયોરિટી. કે જ્યારે મારી ટેસ્ટ છે સપોઝ કે મારી 6:30 સ્કૂલે જવાનું છે, હું 4:30 જાગી જઈશ, ભલે મારે 2 કલાકનો ગેપ પડે, ગમે એ થાય, પણ હું રીડિંગ વ્યવસ્થિત કરીશ. તો પ્રાયોરિટી વાઇઝ ટાઈમ ટેબલ બનાવો. જ્યારે ટેસ્ટ હોય ત્યારે ટેસ્ટનું વાંચો, જ્યારે ટેસ્ટ નથી ત્યારે તમારી જે ક્લાસમાં ભણાવી દીધું છે એ કામ કરો. બરાબર છે? એનાથી પણ વધારે અગત્યનું છે એ ફોકસિંગ ક્લાસ. મેક્સિમમ એવી ટ્રાય કરો કે ક્લાસની અંદર તમારું 100% ફોકસ હોય. કેટલા ટકા? 100%. કેમ કે 100% ફોકસ હશે ને તો અડધી વસ્તુ તો ત્યાં ને ત્યાં જ યાદ રહી જશે. પછી કંઈ કરવાની જરૂર પડશે નહીં. પણ ઘણા વિદ્યાર્થીને સૌથી વધુ આ ઉંમરની અંદર, તમારી ઉંમરને સાથે હું એગ્રી છું કે આ ઉંમરની અંદર રમવું, ભમવું, ભાગવું, દોડવું, ડિસ્ટ્રેક્શન, આ બધી જ વસ્તુ આવે. અને સૌથી વધુ જો ક્લાસની અંદર આપણને નડતી વસ્તુ હોય ને તે ડિસ્ટ્રેક્શન છે. તો જેટલાને ડિસ્ટ્રેક્શન થાય છે એને મૂંઝાવાની જરૂર નથી. ખાલી જે સર કહે છે એ વર્ડને ઇમેજિન કરો, બરાબર છે, એ કોન્સેપ્ટને સમજો, અને એની સાથે જે કાંઈ તમારી અંદર મનમાં નાના મોટા પ્રશ્નો છે એ ત્યાં ને ત્યાં સ્કૂલ અથવા ટ્યુશનની અંદર પૂછી લો. ત્યાં ને ત્યાં તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. તો બને ત્યાં સુધી ક્લાસના રૂટીનની અંદર ફોલો થાવ. ક્લાસમાં જે હોમવર્ક દીધું છે રેગ્યુલર કરો. ક્લાસમાં જે ટોપિક ભણાવે છે ઘરે જઈને રિવાઇઝ કરી નાખો. આ બધું કરશો તો જ તે તમારું જે છે એ ક્લાસની અંદર ફોકસ વધતું જશે. હવે તમે ટાઈમ બ્લોકિંગ મેથડ શીખી જાઓ. ટાઈમ બ્લોકિંગ મેથડ છે ને 100% સક્સેસફુલ મેથડ છે. કેવી છે? સક્સેસફુલ મેથડ. કે ટાઈમને છે ને તમે બ્લોક કરતા શીખો. કેવી રીતે? તો કે જે અનધર ટાઈમ તમે સ્પેન્ડ કરો છો એ બંધ કરી દો. જેમ કે હોમવર્કની અંદર, ફોનની અંદર, બરાબર છે, ફોનની અંદર રીલ્સ જોવામાં, અધર એક્ટિવિટી, સ્નેપચેટ, સોશિયલ મીડિયાને આઘું મેં કીધું. સોશિયલ મીડિયા ખૂબ સારી વસ્તુ છે, જરા પણ ખરાબ નથી, પણ અત્યારે તમે એવું વિચાર કરી લ્યો કે આ મારા માટે ઝેર છે, અને ઝેરનો ઉપયોગ ક્યારેય કરાય નહીં. ભલે દવા હોય ને તોય ન કરાય. કેમ કે ઝેર મારી નાખે ને બેટા, ઓવરડોઝ થઈ જાય. એટલે માપમાં વાપરવું, પણ અત્યારે માપમાં જરૂર નથી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી નથી. અત્યારે ન કરતા મારા વાલા, અંદર હેરાન થઈ જશો. પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે મારી કે જો તમે મને સાચો તમારો ગુરુ માનતા હોય, શિક્ષક માનતા હોય, તો એટલી વસ્તુ મારી સાથે કરશો મારા વાલા, કે ટાઈમ છે એને યુટિલાઇઝ કરજો. ફોનને પ્લીઝ જે છે એ સોશિયલ મીડિયાની સાથે નહીં ભેળવતા, એમાં એનો ઉપયોગ નહીં કરતા. સારું ભણો. આવા વિડીયો જે છે જે સર બનાવે છે એને ફોલો કરો વાલા વિદ્યાર્થીઓ. 100% સફળતા મળશે. દુનિયામાં કેટલું બધું કન્ટેન્ટ છે કે જે તમે શીખી શકો છો. રીલ્સમાં ન પડતા. અત્યારે જિંદગી જે છે એ બગડી જશે. ટાઈમ બ્લોકિંગ, જ્યાં ટાઈમ તમારો વેસ્ટ થાય છે એને ગોતો. ફોનની અંદર થાય છે, હોમવર્કની અંદર થાય છે, પછી ગપ્પા મારવાની અંદર થાય છે. કોઈકને ફોન કર્યો તો કે ભાઈ ચાલો કેમ છો, કેમની મજામાં, એમાં 15-20 મિનિટ વહી ગઈ. તો આ બધી જ વસ્તુને તમારે શું કરવાનું છે? યુટિલાઇઝ કરવી જ પડશે. આજ નહીં તો કાલ આ પ્રોબ્લેમ આવશે. 6 મહિનાની વાર હશે, 3 મહિનાની વાર હશે, 2 મહિનાની વાર હશે, 15 દિવસની છે કે 1 દિવસ અગાઉ, જ્યારે પણ આ વિડીયો જોવો છો ત્યારથી જ નક્કી કરી લ્યો કે મારે ટાઈમ બ્લોકિંગ મેથડનો યુઝ કરવો છે. અને આ યુઝ કરીને હું જ્યાં સમય બગાડવું છે એ સમયને મારે શું કરી દેવો છે? યુટિલાઇઝ કરી દેવો છે. જો યુટિલાઇઝ ન કર્યો તો પ્રોબ્લેમ આવશે, પણ એકવાર જો યુટિલાઇઝ કરી લીધો એટલે સક્સેસ તમારા હાથમાં છે. અને સફળતા છે ને એ કોઈની જાગીર નથી. મહેનત કરે ને એને જ મળે છે. એટલે જેટલી મહેનત કરશો એટલી સફળતા મળતી જશે. તો ભાઈ તમારે લોકોને પણ આવું કંઈક થવું છે, આવું કંઈક બનવું છે કે ભાઈ આ કન્ફ્યુઝિંગમાંથી મારે ક્યારે વાંચવું, કેમ વાંચવું, એમાંથી મારે રીડિંગ કરતા થઈ જવું છે, મારે છે ટોપર બની જવું છે, મારે ચેમ્પિયન બની જવું છે. તો આવા વિદ્યાર્થી જેવું બનવું હોય, સારામાં સારું તમારે ગોલ સુધી પહોંચવું હોય, એક જ કાર્ય કરવાનું છે કે પોતાની સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે સેલ્ફ સ્ટડી જરૂરી છે. તો તમે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો કે યસ સર, વી આર રેડી ફોર સેલ્ફ સ્ટડી. હું મારી જાતને સેલ્ફ ઇમ્પ્રૂવ કરીશ અને એના માટે સેલ્ફ સ્ટડી કરીશ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.